ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 7 હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન વેધર ક્લાઇમેટ એન્ડ એડેપ્ટેશન્સ ઓફ એનિમલ્સ ટુ ક્લાઇમેટ. શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું? જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા-પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે. તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં મોટાઓ દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? તમે રમત શરૂ થતા પહેલા નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે. આવું શા માટે? તે માટે તમને ક્યારેય પણ નવાઈ લાગી છે ખરી? કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. આપણા જીવન પર તેની ગહન અસર પડે છે. આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે. હવામાન વેધર આકૃતિ 7.1માં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે. દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે? મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે? હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. પ્રવૃત્તિ 7.1 સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગો કરો. જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારા પાડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો. તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનનો રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. પ્રથમ આડી લાઇનમાં નમૂનો લખીને આપેલો છે. બાકી બધી ઊભી હારમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતીને ભરીને તૈયાર કરો. કોષ્ટક 7.1 અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી. તારીખ, મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ, ટકાવારી, મહત્તમ ભેજનું પ્રમાણ, ટકાવારી, વરસાદ મિલીમીટર. 23/8/2006 36.2 27.8 54 82 રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકશે નહીં. જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવી. વર્ષા માપક રેઇન ગોજ સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે જે વરસાદના પાણીને એકત્રિત કરે છે. શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે ખરા? કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે. જો કે બધા જ પ્રાચલો પેરીમીટર્સ કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી. અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલોને હવામાનના મૂળ તત્વો એલિમેન્ટ્સ કહે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે કે આજે બહુ જ બફારો છે
અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીકવાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય, પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય. અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો જ. તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ જુઓ. હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે? પ્રકરણ 4માં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે, જેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. મને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે? હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો છે? સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષે દિવસ ટૂંકો હોય છે? પ્રકરણના અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવા પ્રયત્ન કરજો. હવામાનમાં થતા બધા જ ફેરફાર સૂર્યને કારણે હોય છે. સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે. સૂર્ય આપણાથી ઘણો દૂર છે, છતાં સૂર્ય વડે પૃથ્વીને પ્રાપ્ત થતી ઊર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. તેથી સૂર્ય એ ઊર્જાનો પ્રાથમિક એટલે કે મુખ્ય સ્ત્રોત છે, જે હવામાનમાં ફેરફાર લાવે છે. સૂર્ય ઊર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ, પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હો તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણપ્રદેશ અથવા પહાડી પ્રદેશોના હવામાન કરતાં જુદું જ છે. આબોહવા, ક્લાઇમેટ. હવામાન શાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમય તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. હવે જો આ સ્થળે મોટા ભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો આપણે કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. ભારતના 2 સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3 માં આપવામાં આવેલી છે. આપેલા મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ, જે સરેરાશ તાપમાન દર્શાવે છે. આપેલા 2 સ્થળો શ્રીનગર, જમ્મુ કાશ્મીર અને કેરેલામાં આવેલું તિરુવનંતપુરમ છે. નોંધ: સરેરાશ કુલ વરસાદ એ લગભગ નજીકની કિંમતમાં છે. કોષ્ટક 7.2 અને 7.3 ને જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરેલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરેલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તાર માટે જોવા મળે છે કે વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે
રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે, જે ગરમ અને સૂકી કહેવાય. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે. બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર થાય છે. પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે. ધોરણ 6ના વિજ્ઞાનના પુસ્તકના પ્રકરણ 9ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો. પ્રાણીઓની ખાસ વિશેષતાઓ અને તેઓ તેમને બધી પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે મદદરૂપ બને છે, જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પરિણમે છે. પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો. અહીં આપણે આબોહવાની પ્રાણીઓ પર થતી અસરનો જ અભ્યાસ કરીશું. ધોરણ 6માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું છે. ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન આપણે ધ્રુવ પ્રદેશમાં તથા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં રહેલા પ્રાણીઓની જ ચર્ચા કરીશું. નામ મુજબ ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે. કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે. ભારત, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. પ્રવૃત્તિ 7.2 દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશોને વાદળી રંગ વડે અને ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ રંગ વડે દર્શાવો. ધ્રુવ પ્રદેશ એ ચરમ આબોહવા એક્સ્ટ્રીમ ક્લાઇમેટ ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે. ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી. શિયાળાની ઋતુમાં તાપમાન -37°C સુધી નીચું હોઈ શકે છે. ત્યાં રહેતા પ્રાણીઓએ આ વિકટ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણ વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા તે જોઈએ. ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે, માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. આ તેને તેના શિકારીઓથી બચાવે છે. વળી તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટીના 2 જાડા સ્તરો આવેલા હોય છે. વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે. વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય એ માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. ગરમીના હૂંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિઓને લીધે તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. આથી તે પાણીમાં તરવાનું ચાલુ કરે છે. તે સારું તરી શકે છે. તેના પંજા મોટા અને પહોળા હોય છે. તેને કારણે તેને માત્ર તરવા માટે જ નહીં, પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે. પાણીમાં તરતી વખતે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. તેની ઘ્રાણેન્દ્રિય સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે. નીચેની આકૃતિ 7.3માં ધ્રુવીય રીંછના અનુકૂલનનો ફ્લોચાર્ટ દર્શાવેલ છે. ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણીતું બીજું પ્રાણી પેંગ્વિન છે. તે પણ સફેદ રંગનું છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે. તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે, જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. તમે પેંગ્વિનને એકદમ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્રો જોયા હશે. આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ હૂંફાળું રાખે છે. યાદ કરો કે જ્યારે માણસો વડે ગીચોગીચ ભરાયેલા હોલમાં હોવ છો
ત્યારે કેવી ગરમી અનુભવો છો? ધ્રુવીય રીંછની જેમ પેંગ્વિન પણ સારું તરી શકે છે. તે શિકારી છે અને તેનો શિકાર તેને જોઈ શકતો નથી. તેના શરીર પર રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા છે, જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા હૂંફ આપે છે. તેના શરીરની ચરબી તેને ઠંડક સામે અવરોધક સ્તર બનીને તેને હૂંફાળું ગરમ રાખે છે. તેના સફેદ રૂંછાદાર વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં તે સહેલાઈથી નજરે પડતું નથી. તેના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું છે. તેની ઘ્રાણેન્દ્રિય ઘણી સતેજ હોય છે, જે તેને તેના શિકારને શોધવામાં અને પકડવામાં મદદરૂપ છે. તેને લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે, જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે. તેનું શરીર ધારારેખીય, સ્ટ્રીમલાઇન્ડ અને ત્વચાના પડદાથી જોડાયેલા વેબ પગ ધરાવે છે, જે તેને સારા તરવૈયા બનાવે છે. ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ માછલીઓ, કસ્તુરી બળદ, મસ્ક ઓક્સન, રેન્ડિયર, શિયાળ, સીલ માછલી, વ્હેલ અને પક્ષીઓ વગેરે છે. અહીં એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે, તે રીતે પક્ષીઓને જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશોમાં સામૂહિક સ્થળાંતર કરે છે અને શિયાળો પૂર્ણ થયા બાદ પાછા ફરે છે. તમે કદાચ જાણો છો કે આવા પક્ષીઓના આશ્રયસ્થાનમાં એક આપણું ભારત છે. તમે કદાચ જોયું કે સાંભળ્યું હશે કે સાઇબિરિયન ક્રેન, જે સાઇબિરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં આવે છે. પક્ષીઓની જેમ માછલીઓ તેમજ પતંગિયાઓ પણ સામૂહિક સ્થળાંતર કરે છે ખરા? શું તમે જાણો છો? કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા માઇગ્રેટર્સ પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાંથી બચવા માટે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે. સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે. વળી ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા મદદરૂપ થાય છે. પરંતુ આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવી શકે છે? તે રહસ્યમય કોયડો છે. તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ અને કઈ દિશામાં મુસાફરી કરવી તે જણાવતી હોય. કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમા ચિહ્ન લેન્ડમાર્કનો ઉપયોગ કરતા હોવા જોઈએ. ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોઈ શકે. એવી કેટલીક ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોઈ શકે. માત્ર પક્ષીઓ જ નહીં, સસ્તન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. 2. વિષુવવૃત્તીય વર્ષાવનો, ધ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હોય છે. ગરમ ઉનાળામાં તેમનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને ઓળંગીને વધી શકે છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. વિષુવવૃત્તીય વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે. આસામનો પશ્ચિમ ઘાટ, ભારતમાં દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે. સતત હૂંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે. વાનરો, 2 પગે ચાલનારા વાનરો, ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. તો ચાલો આપણે ગરમ, ભેજવાળી આબોહવામાં
અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ. ખૂબ જ મોટી સંખ્યાના અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે. તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રય સ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે. ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે. રેડ આઈ ફ્રોગ તેના પગ પર ચોંટી જાય તેવું પેડ ગાદી ઉત્પન્ન કરે છે, જે તે રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે. વૃક્ષ પર રહેલા વાનરોને લાંબી પૂંછડી હોય છે, જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે. તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડીને રહી શકે છે. ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ય ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓએ અનુકૂલન કેળવ્યું હોય છે. ટાઉકાન પક્ષી બર્ડ ટાઉકાન લાંબી મોટી ચાંચ ધરાવે છે, જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય. ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ પરખ, તીક્ષ્ણ નજર, જાડી ચામડી અને આસપાસ સાથે ભળી જાય તેવો ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા છદ્માવરણ ધરાવે છે, જે તેમને તેમના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ, સિંહ તેમજ વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે. સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર લાયન ટેલ્ડ મેક્યુ પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે, જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેશવાળી ધરાવે છે, જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે. તે મોટે ભાગે ફળો, બીજ, કૂણા પાંદડા, ડાળીઓ, ફૂલ તથા ફૂલની કળીનો ખોરાક ખાય છે. આ બિયર્ડ એપ ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે. તેને વૃક્ષ પર જ પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે. ભારતના વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું જાણીતું પ્રાણી હાથી છે. હાથી એ ઘણી જ નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું છે. તેની સૂંઢને જુઓ, જે તેનો નાક તરીકે ઉપયોગ કરે છે, જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ખોરાકને પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ થાય છે. વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ, જે તેનો પ્રિય ખોરાક છે, તેને ઉખેડવામાં ઉપયોગી છે. આમ હાથી ખોરાક માટેની હરીફાઈને સહેલાઈથી સંભાળી શકે છે. હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સાંભળવા માટે મદદરૂપ છે. વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે.